માફીનામા બાદ પત્રકારનો વિડિયો ઉતારવાની કાર્યવાહી શરૂ વડોદરા શહેરમાં પત્રકાર સાયરાબાનુ મેમણ દ્વારા જાહેર કરાયેલા માફીનામા બાદ હવે સંબંધિત વિડિયો ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પત્રકાર વર્તુળમાં થયેલી ચર્ચાઓ અને સંસ્થાની સૂચનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। માહિતી અનુસાર વિવાદાસ્પદ ગણાતા વિડિયોને સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પરથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। પત્રકાર સંગઠન અને સંકળાયેલા સભ્યો દ્વારા આ મુદ્દે સંયમપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી પત્રકારત્વની છબી જળવાઈ રહે। સાયરાબાનુ મેમણે પોતાના માફીનામામાં ભૂતકાળની ભૂલો સ્વીકારી અને ભવિષ્યમાં નૈતિકતા તથા કાયદાની મર્યાદામાં રહીને કામ કરવાની ખાતરી આપી હતી। આ પગલાંને તે જ દિશામાં એક આગળનું પગલું માનવામાં આવી રહ્યું છે। પત્રકાર સંગઠનના સૂત્રો મુજબ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી રહી છે। સમગ્ર મામલે હાલ પત્રકાર વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે અને આગામી સમયમાં વધુ નિર્ણયો લેવાઈ શકે છે। આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે। તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ, વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત। હું છું રવિન્દ્ર। આપ સૌનો દિલથી આભાર। વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। ફરી મળીએ નવી ખબર સાથે।